આજે એક સેલ્ફ વર્કિંગ કાર્ડ મેજિક લઈને હું આવી છું જે પોતાની મેળે જ કામ કરે છે. બરાબર. આમાં આપણે સૌથી પહેલાં કોઈ પણ બે કાર્ડ કાઢી લેવાના છે. હું બે દસા કાઢું છું. તમારી ઈચ્છા પ્રમાણેના બે કાર્ડ કાઢવાના. હા. એ બે એકા કાઢવા હોય તો બે એકા, બે બાદશાહ, બે ગુલામ. મને બે દસા કાઢવાની ઈચ્છા થઈ એટલે મેં બે દસા કાઢ્યા. બરાબર. હવે આ બે દશાની વચ્ચે આમાંથી કોઈ પણ એક કાર્ડ લઈને હું મૂકું છું. બરાબર. આ કયું કાર્ડ છે હું કે તમે કોઈ જાણતા નથી. બરાબર. બે દશાની વચ્ચે આ કાર્ડ મેં મૂક્યું છે. હવે હું એક કામ કરું છું જે ટ્યુટોરિયલ વખતે તમને કહીશ મેં શું કર્યું. થોડી વાર માટે હું આ મારી પાછળ આ પત્તાને લઈ જાઉં છું. જો આના 3 ભાગ કરવાના. આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. હવે આમાં જે વચ્ચેનો ભાગ છે એને આપણે ટીપી લઈએ. આમાંથી કોઈ પણ એક પત્તું તમને યાદ રહે એવું ખેંચી લો. ચત્તું જ રાખો, એ કઈ ખાનગી નથી રાખવાનું. ચરકટનો દસો. હવે આ ચોકટનો દસો તમે ખેંચો એને સૌથી છેલ્લે રાખું છું હું. અને હવે આખા પત્તાને ઉલટાવી નાખવાનું. આ તમારું ખેંચેલું ચોકટનો દસો છે. હવે આ પત્તું છે એને તમારી ઈચ્છા જ્યાં થાય ત્યાં અંદર મૂકો. જ્યાં ઈચ્છા થાય ત્યાં. જો હું નથી કહેતી કે આ જગ્યાએ મૂકો, તમારે જ્યાં મૂકવું હોય ત્યાં. તમારી ઈચ્છા પ્રમાણે મૂક્યું છે ત્યાંથી પત્તા લઈને ઉપર મૂકી દઉં છું. બરાબર. અને હવે જો જાદુ થયું. એ આપણને ખબર નહોતી કે ઓલા બે દશાની વચ્ચે કયું પત્તું છે, એ આપણને નહોતી ખબર. પણ તમે કયું પત્તું ખેંચ્યું હતું એ ખબર હતી. કયું ખેંચ્યું હતું? ચરકટનો દસો. ચોકટનો દસો ખેંચ્યો હતો. તો જુઓ આ બે દશાની વચ્ચે ચોકટનો દસો આવી. એટલે હા એ કેવી રીતે આવ્યો શીખવું પડે. આ તો કાં કે કયું પત્તું બે દશાની વચ્ચે હતું એ તો આપણે જાણતા નહોતા. પણ આ બે દશા તમારું પત્તું વચ્ચે લઈ આવ્યા. હા એ વાત બે દશા મેં જે ખેંચ્યું હતું એ ગોતી આવ્યા. એમ જ ગોતી આવ્યા. ખરેખર. તો ચાલો તમને શીખવું આ કઈ રીતે કરવાનું છે. આમાં કોઈ પણ જાતનું સેટિંગ નથી. સેલ્ફ વર્કિંગ કાર્ડ મેજિક છે. જો કોઈ પણ એક કાર્ડ આ બે દશાની વચ્ચે આપણે મૂકીએ. હા. જો આ કાર્ડ હું અહીંયા મૂકું છું. બરાબર. એ કયું છે એ કંઈ જાણવાની જરૂર નથી. બરાબર. હવે આ 3 કાર્ડને બે દશા અને વચ્ચે મૂકેલું કાર્ડ સૌથી ઉપર રાખવાના. બરાબર. અને પછી હું જ્યારે પાછળ લઈ ગઈ હતી આ કાર્ડને ત્યારે ઉપરનો દસો લઈને મેં નીચે મૂકી દીધો. બરાબર. ચત્તો ને ચત્તો જ. હા. આટલું મેં કર્યું. બરાબર. હવે આના 3 ભાગ કરવાના. જેમ ઉપરથી 3 ભાગ નથી કરવાના, પણ નીચેથી આ એક ભાગ રાખવાનો, પછી વચ્ચે એક ભાગ રાખવાનો અને છેડે એક ભાગ રાખવાનો. બરાબર. વચ્ચેનો ભાગ થોડોક મોટો રાખવાનો એટલા માટે કે એમાંથી તમારે હવે પત્તું ખેંચવાનું છે અને એને આપણે ટીપી લઈએ. હા. ટીપી લીધા બરાબર. હવે તમને યાદ રહે એવું પત્તું આમાંથી લ્યો. હા. એ ચત્તું જ રાખો. હવે જેવી રીતે આપણે 3 ભાગ કર્યા હતા એવી જ રીતે પાછા એક ભાગ લઈ લેવાના. બરાબર. અને તમે ખેંચેલું આ પત્તું એને આવી રીતે ઊંધું જ છેલ્લે મૂકવાનું. બરાબર. સૌથી છેલ્લું મૂકવાનું અને પછી આખી કેટને ઉલટાવી નાખવાની. બરાબર. બરોબર. તમે ફૂલીનો બાદશાહ ખેંચ્યો છે. હા. જો ફૂલીનો બાદશાહ અહીંયા મૂક્યો છે હમ. તો ઓલા બે દશા જે છે ને ગમે એમ કરીને ફૂલીનો બાદશાહ પોતાની વચ્ચે લઈ આવશે.
હા એ હવે જો. આ નીચેથી સૌથી છેલ્લું એક પત્તું કાઢીને હું તમને આપું છું. હમ. તમને જ્યાં ઈચ્છા થાય ત્યાં એ પત્તું મૂકો. બરોબર. હવે તમે જે જગ્યાએ પત્તું મૂક્યું હોય હમ. ત્યાં બધા પત્તા અહીંયા ઉપર મૂકી દેવાના બરાબર. અને પછી આખી કેટ ઉલટાવી નાખવાની. હમ. હવે જોજો હો શું થયું એ. જો અહીંયા આગળ આ બે દશા છે. હા. આપણને ખબર નથી કે બે દશાની વચ્ચે કયું પત્તું હતું, પણ હમ. તમે ફુલ્લીનો બાદશાહ ખેંચો હતો ને, હા. તો મેં તમને કહ્યું હતું ને કે બે દશા તમારા ફુલ્લીના બાદશાહને લઈ આવશે, હા, લઈ સુખરૂપ લઈ આવશે. જો લઈ આવ્યા. હા એ સમજાઈ ગયું. જો આવી રીતે આ જાદુ બને છે. બહુ સરસ તમને બન્યું. સમજાઈ ગયું ને? તો તમે હા. પણ આવી રીતે જાદુ કરશો તો તમારે પણ થશે. આમાં કોઈ પણ જાતનું સેટિંગ નથી હા અને જાદુ કરવાનું ફક્ત છે. મગજ જ તો કસવાનું છે. હા, 2-3 વખત મારો વિડીયો જોશો ને એટલે તમને બરાબર આ જાદુ આવડી જશે. હમ. તો નવા જાદુ સાથે આપણે ફરી મળશું. આ જાદુ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ્સ કરીને જણાવજો. બીજાઓને જેને જાદુ ગમતા હોય પત્તાના, એને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો અને હા લાઈક કરજો. ચોક્કસ. તો નવા જાદુ સાથે ફરી મળશું. આવજો. આવજો.